વાત કરીએ ડભોઈ શહેરની તો ડભોઈ એસટી ડેપોમાં બસમાં પેસેન્જર ફૂલ જોવા મળ્યા છે। દ્રશ્યો પણ સામે આવ્યા છે। ડભોઈ એસટી ડેપોમાં મુસાફરોનો હલ્લાબોલ જોવા મળ્યો છે। લોકસભાની ચૂંટણીમાં કેટલીક બસોની ફાળવણી કરી છે। ઇલેક્શન બૂથ પર જવા માટે મુસાફરોને વિવિધ ગામોમાં જતા લોકો અટવાયા છે। તો એકાએક બસમાં ઘેટા બકરાની જેમ બેસવાનો વારો આવ્યો છે, જેને લઈને મુસાફરોમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે। ડભોઈ ડેપોમાં બસ આવતા પડાપડી જોવા મળી છે। પેસેન્જરોને જવા માટે એક બસમાં કેપેસિટી 56ની હોય છે, પણ 70 થી 80 પેસેન્જર બેસાડવા પડે છે। ડભોઈ એસટી ડેપોની બસ ચૂંટણી માટે ફાળવતા મુસાફરો હવે અટવાયા છે। આ અંતર્ગત જે લોંગ રૂટની બસ સેવા કાર્યરત, એક દિવસ લોકોને તકલીફ પડી રહી છે। ડભોઈ સહિત સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ગુજરાતમાં આવતીકાલે તારીખ 7મી મેના દિવસે લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન થશે। ત્યારે ચૂંટણી વિભાગ તૈયારીને આખરી ઓપ આપે છે। ત્યારે એસટી વિભાગ દ્વારા તો ડભોઈમાં 31 બસો ફાળવી હોય, ત્યારે આગામી 6 અને 7મી મેના રોજ મુસાફરી માટે લોંગ રૂટની બસો કાર્યરત રહેશે। એક દિવસ મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે। તો એસટી બસો સહિત કેટલાક ખાનગી વાહનો પણ ચૂંટણી કામમાં રોકાયા હોય। મતદારો ચૂંટણીમાં ડભોઈ ડેપોની બસો રવાના થતા ખાલીખમ ડેપો અને અટવાયેલા મુસાફરો નજરે પડે છે। મૂંઝવણમાં મુકાશે તો લોકસભાની ચૂંટણીને હવે માત્ર એક જ દિવસ બાકી રહ્યો છે, અને ત્યારે ડભોઈ છોટાઉદેપુર લોકસભાની ચૂંટણી માટે 269 બૂથ પર મતદાન 7મી મેના દિવસે થશે, અને તેવામાં ડભોઈ ચૂંટણી કામગીરી માટે કર્મચારીઓને બૂથ મથક સુધી પહોંચાડવા માટે ખાનગી વાહનો સાથે એસટી બસ ફાળવણી કરવામાં આવી છે। અમારા ડભોઈ ડેપોમાંથી 20-25 બસ ફાળવવામાં આવી છે। એના કારણે અમે અહીંયા કોમ્પ્યુટર ક્લાસ આવીએ છીએ। એક અમારી કોલેજો ચાલે છે, પણ એટલા માટે અહીંયા આગળ બસો કોઈ આવતી નથી અમારા રૂટ પર। અમે અહીંયા ગરમીમાં તપી રહીએ છીએ, અને જ્યાં વડોદરા ડેપોમાંથી પણ બસ ફાળવેલી છે, પણ ત્યાંથી અહીંયા આગળ અસર પડે છે ડભોઈ ડેપોમાં। એના કારણે તમે બસનો કોઈ ઉપાય લાવો। તમારી માંગો શું છે? હે, તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે અત્યારે ને અત્યારે તમે બસ મૂકો, બીજી કોઈ વ્યવસ્થા કરો। કયા ગામમાં? લીમપુરા। કઈ જવાનું? લીમપુરા ડભોઈ ક્લાસ।